રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ગુજરાતનો કવિ જેને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, ઝવેરચંદ મેઘાણીની આ અમર રચના સાહિબાગના કલાપ્રેમી, ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, મિત્રો, ગુજરાતનો કવિ જેને નજરે જોયા પછીનો પ્રસંગ, ગીર ભૂમિનો પ્રસંગ કે એક નાની એવી દીકરીએ ડાલામતા હાવજને ભગાડી મેલ્યો, આનું વર્ણન ઝવેરચંદ મેઘાણીએ પોતાની કવિતામાં કર્યું છે. એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને આપણે યાદ કરી જુનાગઢ આગળના વડાલના કવિકાંડના હરગીત નામના છંદથી શરૂઆત કરું કે આ દેશની નારી કેવી થવી જોઈએ, આ દેશની માતા કેવી થવી જોઈએ. પિતાની પાલવાઈ વિકટવનમાં જય વસે સુખો હમ દેશની નારી અમર સે ઇતિહાસમાં ભારતની બે માતાઓ થઈ ગયા, બે જગ્યાએ માનું હૃદય ના પાડે. એક દીકરો સાધુ થઈ જતો હોય ત્યારે માનું હૃદય ના પાડે, એક દીકરો રણસંગ્રામમાં યોજાતો હોય ત્યારે માનું હૃદય ના પાડે. આવી ભારતની બે માતા થઈ કઈ એક તો રાજા ગોપીચંદની માં મીનાવતી. એને રાજા ગોપીચંદને કીધું કે હે દીકરા, આવી કાયા તો તારા બાપની હતી, એની રાખમાં રોળાઈ જવું પડ્યું. કાયાનું અભિમાન કર્યું. રાજા ગોપીચંદને માં મેનાવતીએ સાધુ બનાવી દીધા. પણ બીજી માતા કઈ કવિ કે મહારાષ્ટ્રની કે ધનકુખ દીદાબાઈને ધનકુખ દીદાબાઈને શિવાજી જન્મો હતો, જન તલવાર કેવી ધાર પર હિન્દુ ધર્મને રાખ્યો હતો. બીજાની પડકાર કરતી પુત્રને ઉમર हम देश उम्र से मीराबाई शिवाजी ने कीधु हे शिवाजी તું રણસંગ્રામમાં આવ્યો જા. પણ બાપા, જે માતા જે બાળકને પેટમાં રાખે અને પેટમાં રાખ્યા પછી 85 ગાઉની ધર્મજલ કાપે, અને જે માતા જે બાળકને જન્મ આપે ને બાપા, ત્યાં કોઈ શિવાજી મહારાજ કે ત્યાં કોઈ મહારાણો પ્રતાપ પાટે. બાકી ઊભી હાહુ હાહરાની ભેળ ટકોડી ખાઈ જતી હોય, સારી સિંગ ઉલાડી જતી હોય, એના રેગડા હાલ્યા જતા હોય, ત્યાં શિવાજી મહારાજ કે મહારાણો પ્રતાપ નો પાકે, ત્યાં પાકે ને એ બધા જોની વોકરના ભાણીના પાકે. સાઈબાગના કલાપ્રેમી, ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, મિત્રો, નર્મદેશ્વર મહાદેવના પાટોત્સવમાં આજે સંતવાણી લોક ડાયરો રાખ્યો છે ત્યારે ગુજરાતના કવિને યાદ કરો. ભાઈ રાજુભાઈ અને ચંદ્રકાંતભાઈ ઉત્સાહને વિનંતી આવો અને એક કારણ કન્યાનો પ્રસંગ અહીંયા પર આખા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં 18 જાતની પાઘડી થાય છે. એમાં 18 જાતની વાળા કાઠિયાવાડમાં થાય છે. કઈ એના નામ છે ને હું તમને ગણાવી દઉં કે મોરબીની ધોની કોંડલિયાની કાચ, જામનગરમાં ઉભો પોળો પાઘડી, કાચ ભારાડીની, પાટિયાની, ભરડે ફૂપાવાળી, ઝાલાવાળની આટીવાળી, કાળી ટીકીવાળી, ઓખાની પણ આટીવાળી, ભારે રૂવા ભરેલી, ઘેટને ગંભીર ઘેટની જોતા જે હાથમાં થયેલી સીધી સાધી ગીરું ગોળ કોડાળું, ગોહિલવાડની નંબર વાળા કે બગડાળું, દાદે કે જમણા પડખામાં એકર સરખી આટી, ઈ પાઘડી થી પલાડી ભરવાડોને ભોજપુરું ગાતે સડે રબાડી, ફકીરોને મિલો ફટકો, મુંડા ભરને માપો, વણગાઠી વેપારી કે વસવાયાની જાતિ, તેથી બાપા ચારણ બ્રાહ્મણ સાધુની પાઘડીએ ફરકાતી. અહીં તો તમે કાલી પાડી પણ ઉત્તર ગુજરાતમાં બોલ્યો એટલે ભાઈ મને કે બારોટ લાગો છો. ના બાપા બારોટ નથી કે તો દેવી પુત્ર લાગો નથી. ના બાપા દેવી પુત્ર નથી. પછી માથું ખંડોળી કહેવા મળે તો પછી ભાંજ જેવા લાગુ છો. પછી મારાથી રહેવાનું નહીં. આમ જન્મ ત્યાંથી કીધું મારો અમરેલી જિલ્લો, શીતલ ગામ, જ્ઞાતિ ખેડાવાળ બ્રાહ્મણ, થોડું ખાનદાન પણ ભૂખે ભાંગી ગયું છે. તો આ બધું તમને આવડે ક્યાંથી એટલે મેં જુઓ કીધું
છે બીજા સરસ્વતી વસેલી બ્રાહ્મણનો દીકરો છે કઈ છેતરાય નહીં, છેતરાય જોઈ તો ભૂલને પાછી વાળતા આવડે. અરે તમારો કુવો છે કેવા તો બધી વિગતાળીઓનામાં ગણજાણ ગુજર્યું પણ આમાં જેડા જેડા તને માનવી બાપા હેરી વાત કર્યું વાત હોય પણ વિગતવાળી હોય. હા કોઈ પટેલ આવે ને પટેલને પૂછો કેમ પટેલ બાપા નદીમાં પાણી તો હું કે ખબર ડગરા કાઢી નાખે. આમાં કોઈ હુટાર મળે ને હુટારને પૂછો કેમ હુટાર બગડ નદીમાં પાણી તો હું કે ખબર છોડા કાઢી નાખે. નહીં આમાં કોઈ કુંભાર મળે કુંભારને પૂછો કેમ કુંભાર બગડ નદીમાં પાણી તો હું કે ખબર રોંડા ઉડાડી નાખ્યા. નહીં આમાં કોઈ ગરજીનો દીકરો મળે એને પૂછો કેમ ગરજી બગડ નદીમાં પાણી હોય પાણી પણ હું કે ખબર સેફા થોડી શકે. હા હા વાત હોય વિગતવાળી હોય. કદાચ તમે અમારા બ્રાહ્મણના ઘર આગળથી સવારમાં નીકળો તમને આવું સંભળાય. કેવું સંભળાય? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. આવું અમારા બ્રાહ્મણના ઘર આગળથી સવારમાં નીકળો તમને સંભળાય. પણ નહીં તમે કોઈ દરજીના ઘર આગળથી નીકળો તો દરજી એના છોકરાને શીખડાવશો આમ નો શિવાય, હે આમ નો શિવાય, આમ નો શિવાય, આમ વાતું વિગતવાળ્યું જંગલ ગુજર્યું જેડા જેડા માનવી હેડી હેડી વાતડ્યું. નહીં કોઈ દરબારનો દીકરો આવે અને દરબારને પૂછો કે કેમ દરબાર બાપા નદીમાં પાણી કે ધ્યાન દે ખાલી. જ્ઞાનની વાણીઓનો દીકરો આવે અને પૂછો કે કેમ છે બાપા નદીમાં પાણી હોય પાણી પણ હું કે ખબર જથ્થા બંધ આવ્યું હવે ભલે કિલો 500 ગ્રામનો વાળું આવે તો જથ્થા બંધ વાતનું વિગતવાળ્યું ગણગણ ધૂતલીઓ જેડા જેડા માનવી હેડી હેડી વાતડ્યું. સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય શાયર ગુજરાતનો કવિ ઝવેરચંદ મેઘાણીને ધારણ કન્યાનો પ્રસંગ દ્વારા શાહીબાગના કલાપ્રેમી ધર્મપ્રેમી શરૂઆત કરું મેઘાણીના સંગાનથી કે ગુજરાતના કવિ કલાકારો તમને બધાને ખુશી કરવા માટે તમને બધાને રાજી કરવા માટે ક્યાં ક્યાંથી આવે છે મેઘાણીભાઈ પોતાનું સંગાન લખે. સંગાન જંગલને જાડીએ તુલસી ગામના બાજુના નેહરામાં એક કારણની ઘેરે